નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં ઠેર ઠેર ડ્રગ્સ અને દારૂ વેચાતો હોવાના પુરાવા વગરના ખોટા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી શહેરની છબી બગાડવાનો પ્રયાસ કરનાર તમન્ના સૈયદ અને તેના પતિ સામે વડોદરા પોલીસે કડક કાયદેસરની કાર્યવાહી કરી છે, જેને વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ બિરદાવી છે. વડોદરા શહેરમાં રહેતી તમન્ના સઈદ નામની એક મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર શહેરમાં ડ્રગ્સ અને દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વડોદરા પોલીસે આ મામલે સઘન તપાસ કરતા આ વિડીયો તદ્દન પાયાવિહોણા અને ખોટા સાબિત થયા હતા. સંસ્કારી નગરીની છબી મલિન કરવાનો પ્રયાસ સામે આવતા પોલીસે મહિલા અને તેના પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વડોદરા પોલીસની આ ત્વરિત અને આકરી કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ નીતિ અને નશામુક્ત ભારત અભિયાન હેઠળ કડક કામગીરી કરી રહી છે. તેવામાં શહેરને બદનામ કરવાના કાવતરા સાંખી ન લેવાય. સાથે જ તેમણે દેશના યુવાનોને વ્યસન અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા આહવાન કર્યું હતું. જે રીતે ગુજરાતની અંદર અને વડોદરા શહેરની અંદર પણ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના નેતૃત્વમાં માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં ડ્રગ્સ નાબૂદ થાય એના માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર એમાં ઝીરો ટોલરન્સ અપનાવી રહી છે. થોડાક સમય પહેલાં જ માન્ય હર્ષભાઈ સંઘવીજી દ્વારા દહેજ ખાતે લગભગ 1100થી વધુ કરોડનું ડ્રગ્સને સળગાવવામાં આવ્યું, એને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું. પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની સરકારોની એ આ બાબતની ઝીરો ટોલરન્સ દેતી રહી છે. સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા એવા માન્ય નરેન્દ્રભાઈ અને વર્તમાનમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ હમણાં જ થોડા દિવસો પહેલાં નશા મુક્ત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી છે. યુવાઓ માટે આ અભિયાન લેવામાં આવ્યું છે. ઘણી બધી સંસ્થાઓ પણ આજે આના માટે કામ કરી રહી છે. વડોદરા શહેરમાં પણ આ જ પ્રકારની પોલીસ કમિશનરશ્રી દ્વારા પોલીસ દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે પ્રશંસનીય છે. અને આપણા આ યુવાધન ભવિષ્યમાં ગેરમાર્ગે ના દોરાય એના માટેના જે પ્રશંસનીય પગલાં લેવામાં આવ્યા છે, હું પોલીસ તંત્રનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ પ્રકારની ઝીરો ટોલરન્સ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાખી રહી છે અને કોઈ પણ એવા તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકારો સાંખી નહીં લે. હમણાં થોડાક સમય પહેલાં જાણકારી મળી કે કેટલાક તત્વો દ્વારા વડોદરા શહેરને બદનામ કરવા માટે અહીંયા ડ્રગ્સ મળી રહ્યું છે, ત્યાં ડ્રગ્સ મળી રહ્યું છે, અનેક સ્થાન ઉપર આ ડ્રગ્સની વાત કરીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. એસઓજી દ્વારા તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે આવું કંઈ છે જ નહીં. પૂરી તપાસ થઈ. તપાસ થયા બાદ ખબર પડી કે આ એક પ્રકારનો અફવા ફેલાવવામાં આવી રહી છે. સમાજની અંદર એક દૂષિત વાતાવરણ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એના અનુસંધાને એમની ધરપકડો પણ થઈ છે. આવા કાર્ય બદલ હું પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. અને જે રીતે ઝીરો ટોલરન્સ પર ડ્રગ્સ પર કામ થઈ રહ્યું છે, ભવિષ્યમાં પણ આ જ પ્રકારે ગુજરાત સરકાર અને ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્ર કામ કરશે એ અપેક્ષા પણ છે અને આશા પણ છે. સાથે સાથે હું યુવાઓને પણ અપીલ કરવા માગું છું કે આપણે આવા દૂષણોથી સૌએ દૂર રહેવું જોઈએ. આપણે વિકસિત ભારતનું જ્યારે સપનું લઈને ચાલી રહ્યા છે, આજે ભારતના આ વિકાસની રફતારમાં સૌથી વધારે કોઈનું યોગદાન તો યુવાઓનું યોગદાન છે. તો યુવાઓએ આગળ આવવું જોઈએ અને આ બધા વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. એમાં આપણું પણ ભલું છે, આપણા સ્વાસ્થ્યનું ભલું છે, સમાજનું, કુટુંબનું અને છેવટે આ દેશનું પણ ભલું છે. એટલે યુવાનોને પણ મારી અપીલ છે કે આવા દૂષણોથી દૂર રહીએ અને ભારત સરકારના માન્ય નરેન્દ્રભાઈના વડપણ હેઠળ નશા મુક્ત ભારત સંકલ્પ અભિયાન જે શરૂ થયું છે એમાં સહભાગી થઈએ અને સૌ લોકો સંકલ્પ કરીએ કે આ વ્યસનોથી આપણે દૂર રહીએ. ધન્યવાદ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો
અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.